દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના ટૂટી કંકાસિયા ખાતે સ્થાનિકો દ્વારા કરાયો વિરોધ। થોડા દિવસ અગાઉ રોડ સર્વે કરાતા સ્થાનિકો દ્વારા કરાયો વિરોધ। પ્રાપ્ત માહિતી અનુસાર જાલોદ તાલુકામાં ટૂટી કંકાસિયા નેશનલ હાઈવે રોડનું સર્વે કરતા સ્થાનિક ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કર્યો। સરકારી જમીન પર વિકાસના કામો થાય તો વાંધો નહીં, પરંતુ ખાનગી જમીનમાં કામો કરાશે તો ઉગ્ર આંદોલન કરીશું। પહેલા માછણનાળા જળાશય, કાળી બે જળાશય, પછી કોરિડોર હાઈવે અને પછી એરપોર્ટ તેમજ જીઆઈડીસી અને હવે જાલોદથી અનાસ બ્રિજ સુધી સર્વે કરાતા સ્થાનિકો દ્વારા કરાયો વિરોધ। ખાનગી જમીનમાં કોઈ કામગીરી નહીં કરવા લોકો દ્વારા કરાઈ માંગ। સ્થાનિકો દ્વારા સામાજિક આગેવાન મુકેશ ડાંગીનો સંપર્ક કરતા મુકેશ ડાંગી દ્વારા પણ સ્થળ મુલાકાત કરાઈ સ્થાનિકોને યોગ્ય ન્યાય આપી કામગીરી કરાય તેવી સામાજિક આગેવાન મુકેશ ડાંગી દ્વારા માંગ કરાઈ। રિપોર્ટર કપિલ બારિયા। ખેડૂતો દ્વારા મને ફોન કરી જાણ કરવામાં આવેલ કે ભાઈ અમારા ગામમાં જે અનાસ નદી પર જે પુલ બનેલ છે એ પુલને નવીન બનાવવા માટે અને રોડને પહોળો કરવા માટે જે રોડ જાલોદથી રાજસ્થાનને જોડતો રોડ છે ટૂટી કંકાસિયા સુધી એ રોડની પહોળાઈ વધારવા માટે અમારી જમીનમાં સર્વે કરવામાં થોડા દિવસ પહેલા આવેલ છે। તો આપ આવો અને એને સાચી હકીકત ખરેખર શું છે તેનું અમને તપાસ કરો। તો આજે આજરોજ હું ટૂટી કંકાસિયા ગામે જે અનાસ નદીનો પુલ છે ત્યાં પહોંચેલ છું અને અહીંના જે આદિવાસી ખેડૂતો છે તેઓ અહીંયા ઉપસ્થિત છે અને તેઓની જે વિનંતી હતી, તેમની જે માંગ હતી એને અનુસંધાનમાં તપાસ કરતા એવું જાણવા મળેલ છે કે જાલોદથી રાજસ્થાનની બોર્ડરને જોડતો જે ટૂટી કંકાસિયા સુધીનો જે રોડ છે એને હાલ પહોળો કરવા માટે સર્વે કરવામાં આવ્યું છે અને આ રોડને પહોળો કરવામાં આવે તો અહીંના જે આદિવાસી ખેડૂત ખાતેદારો છે એમની જે પોતાની ખાનગી માલિકી છે એમની જમીન જાય એવી છે અને એમની જમીનની સાથે મહેનત મજૂરી કરીને એમને જે મકાનો બનાવ્યા છે, કૂવા બનાવ્યા છે, બોર છે, વાડીઓ છે, જે વૃક્ષો છે એ પણ આ રોડની અંદર જાય એવું છે અને અહીંના જે આદિવાસીઓ છે પોતાની જમીન પર ખેતી કરી એ જમીનમાંથી મળતા જે પાક છે એના પર નિર્ભર છે, એનામાંથી થોડી ઘણી ઉપજ મેળવી અને પોતાના તહેવારો, લગ્ન પ્રસંગો અને પોતાના બાળકોનો અભ્યાસ પૂરો પાડતા હોય છે। તો આપના માધ્યમથી સરકારશ્રીને વિનંતી કરું છું કે જાલોદ તાલુકાની અંદર સૌપ્રથમ માછણનાળા જળાશય યોજના, તે બાદ ખાલીટુ જળાશય યોજના, એ બાદ દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે, એ બાદ એરપોર્ટ અને તે બાદ ચાકલિયા ગામે જીઆઈડીસી અને હાલ જે ઉત્તર ભાગ છે જાલોદનો ત્યાં આ હાઈવે પહોળો કરી અને ગરીબ આદિવાસી ખેડૂતોને તદ્દન પતાવી દેવાનું આ જે સરકારનું ષડયંત્ર છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આજ પછી અમે જે પ્રાંત અધિકારી શ્રીને મળી અને એની હકીકતથી વાકેફ થઈ અને જો ખરેખર અમારા આદિવાસીઓની જમીન છીનવી લેવામાં આવશે તો ખેડૂતોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે।